સૌને નમસ્કાર। મારા વાલા 14 દિયોદર વિધાનસભા મત વિસ્તારના વાલા પરિવારજનો, મિત્રો, અત્યારે આપણા ઉપર કુદરતની મહેર થઈ છે અને વરસાદ સારો એવો પડી રહ્યો છે। સમાચાર જે રીતે છે એ પ્રમાણે લાખણી વિસ્તારમાં તો લગભગ 7-8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદની આગાહી છે। મારી આપ સૌને વિનંતી છે કે વરસાદ રૂપે જે કુદરતી આપણને આ પાણી મળી રહ્યું છે એ ભગવાનનો પ્રસાદ છે અને એ પ્રસાદ એ આપણાને કપરા સમયની અંદર કામ આવે એટલા માટે થઈ અને આ વરસાદ રૂપે પાણી જે આપણને મળી રહ્યું છે બધું જ પાણી એનો સંગ્રહ થાય, એનો ભૂગર્ભની અંદર સંચય થાય તો આપણા વિસ્તારની જે આ જળ સંકટ ઊભું થયું છે એમાંથી આ વિસ્તારને આપણે બહાર લાવી શકીશું। તો મારી આપને વિનંતી છે કે વરસાદ રૂપી આ પાણી જે આપણને મળી રહ્યું છે એ આપણા ખેતરમાં જે બોર છે, ચાલુ બોરમાં બી વાળી શકાય, પણ ફેલ થયેલા બોર અને કૂવાઓમાં ચેમ્બર બનાવી અને ચોખ્ખું પાણી આમાં વાળવામાં આવે તો આપણા તળમાં ખૂબ મોટો ફાયદો થશે। તો મારી આપને વિનંતી છે કે આ યજ્ઞ છે અને આ યજ્ઞમાં આ વિસ્તારની તમામ જનતા, તમામ નાગરિક ભાઈ બહેનો જોડાઈ અને આ જળ સંચયના અભિયાનની અંદર આપણા ખેતરમાં પડેલા ફેલ બોર અને કૂવાઓમાં ચેમ્બર બનાવી અને વરસાદનું પાણી વાળી અને આ ભૂગર્ભને રિચાર્જ કરવા માટેના યજ્ઞના ભાગીદાર બની એવી આપ સૌને વિનંતી કરું છું। સૌનો આભાર। ભારત માતા કી જય।